જોહાર. નાના હતા ને ત્યારે મારા બા અને દાદા હંમેશા કહેતા કે અમે નાના હતા ત્યારે છપ્પનિયો પડ્યો હતો. એટલે કે સૌથી ખરાબમાં ખરાબ જે દુકાળ છે એ ગુજરાતની અંદર 1856ની અંદર, એટલે એને છપ્પનિયો દુષ્કાળ કહેવામાં આવતો. અને એની એટલી બધી અસર હતી, તમે માનશો નહીં. 56માં દુકાળ પડ્યો ત્યાંથી લઈને 1888 મતલબ 1900 સુધીની આસપાસ એ દુકાળની અસર રહી. લોકો એ વખતે સિંચાઈની યોજનાઓ આપણા પાસે એટલી બધી ન હતી, અભાવ હતો. પછી પાણીની સંગ્રહ કઈ રીતના, સ્ટોરેજ, લોકોને એટલું બધું ખ્યાલ નહોતું. બીજી વસ્તુ કે એ કાળની અંદર ખરેખર લોકો એટલા બધા ભૂખમરાથી મર્યા છે, એટલા બધા જાનવરો મર્યા છે, કારણ કે પાણીની સંગ્રહની અછત એ વખતે એવું કહેવાય ને કે કોઈ સ્ટોરેજ જ નહોતું કરતું. જેટલા નદી નાળા હતા એ બધા સુકાઈ ગયા હતા. અને એને લઈને લોકો સ્થળાંતર કરવા માટે મજબૂત બન્યા. ગામડાઓમાંથી લોકો શહેર તરફ આવવા માંડ્યા, ઘણા શહેરો છોડીને બહાર જવા માંડ્યા. આવી પરિસ્થિતિ ઉદ્ભવી. હવે આનું મેઇન કારણ અત્યારે આપણે સમજાય છે કે અત્યારે એના પછી સરકારે, તમને ખબર છે, નાના હતા ત્યારે લોકો ચોકડી કાઢવા માટે જતા હતા, ગોળ ધણા આપવામાં આવતા હતા, તળાવો આપણે ખોદવામાં આવતા હતા, આપણે એને કહેતા કે પેલું જોબ કાર્ડ આપવામાં આવતું. એટલે ઘણા બધા લોકોએ ખબર હશે, તળાવોની અંદર ખેતી જે શું કહેવાય ચોકડી કાઢવાની મજૂરીમાં જતા હતા અને ચોકડી કાઢી હશે ઘણાએ, ગોળ ધણા અને જે મળતું હતું એ ખાધું હશે. એટલે જ કહેવાય છે કે પાણીની ખરેખર આપણે બચાવવો જોઈએ. અત્યારે વરસાદ ઓછો છે, આપણા પાસે અત્યારે મબલક સુવિધાઓ છે. અત્યારે ડેમો, ચેક ડેમોથી લઈને આપણે પાણીનો સ્ટોરેજ કરી રહ્યા છીએ. બધી વસ્તુ પર અત્યારે આપણે ફોકસ કરીએ છીએ. એટલે જ કહેવામાં આવે છે જળ એ જીવન. ફરીવાર આવો દુષ્કાળ ન પડે અને આવી પરિસ્થિતિ ન સર્જાય, એ બધાની કેર કરવી આપણા બધાની ફરજ છે. એટલા માટે જ આજે મને યાદ આવ્યું કે નાનપણની અંદર બા અને દાદા કહેતા હતા, સાચું જ હતું. ફરીવાર દુષ્કાળ ન સર્જાય એના માટે પાણીનો સેવિંગ કરવો આપણા માટે ખૂબ જરૂરી છે. જોહાર.